હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? હું છું સંગીતા ભંડેરી. અમારી યુટ્યુબ ચેનલ સ્ટડી માસ્ટરમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો અત્યાર સુધી આપણે જનરલી તમને 11મા ધોરણમાં 12મા ધોરણના લેક્ચરની અંદર તમે મને મળ્યા હશો, પરંતુ આજે એક નવી વસ્તુ લઈને આવી છું. આજે હું ધોરણ 10ના મોસ્ટ આઈએમપી ટોપિકની વાત કરવાના છીએ, બરાબર છે, અને એ પણ સ્પેશિયલી બાયોલોજી. તો જેટલા પણ તમારા ફ્રેન્ડ, તમારા જુનિયર્સ, બરાબર, નાના ધોરણમાં ભણતા દરેક ફ્રેન્ડને કે જે 10મા ધોરણમાં ભણી રહ્યા છીએ અને તેઓને બાયોલોજીની અંદર ડાઉટ છે, તેઓને બાયોલોજી સમજાતું નથી, તો ફટાફટ આજનો આ લેક્ચર તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો અને સાથે સાથે એ લોકોને કહેજો કે આપણી ચેનલની અંદર જોડાઈ જાય. કારણ કે આપણી ચેનલની અંદર માત્ર ને માત્ર 11-12 સાયન્સ જ નહીં, પરંતુ 10મા ધોરણના પણ 9મા ધોરણના પણ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનો, મોસ્ટ આઈએમપી ટોપિક્સ આપણે લઈને આવવાના છીએ, બરાબર છે. તો તમારા દરેક ફ્રેન્ડ મિત્ર સાથે આપણી ચેનલને એક વખત શેર જરૂર કરજો, બરાબર છે. તો આજના લેક્ચરની વાત કરું તો આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 10ના પ્રકાશ સંશ્લેષણ વાળું જે ચેપ્ટર છે, એટલે કે જૈવિક ક્રિયા વાળું જે ચેપ્ટર છે, એની અંદર એક ટોપિક છે પ્રકાશ સંશ્લેષણ. તો એ પ્રકાશ સંશ્લેષણની વાત આપણે આ લેક્ચરની અંદર કરવાના છીએ અને સાથે સાથે જેટલું 10મા ધોરણની અંદર આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, એટલું જ 11મા ધોરણની અંદર પણ આ ટોપિક ઇમ્પોર્ટન્ટ છે, બરાબર છે. 11મા ધોરણની અંદર પણ આપણે આ વસ્તુ ડિટેલમાં ભણીશું, પરંતુ 10મા ધોરણની જો વાત કરીએ તો એની અંદર એક ચેપ્ટર છે આપણું, બરાબર છે. ચલો, જૈવિક ક્રિયાઓ વાળું જે ચેપ્ટર છે, આઈ થિંક નવા સિલેબસ પ્રમાણે ચેપ્ટર નંબર 5, બરાબર છે, જેની અંદર આ ટોપિક આવે છે. એના વિશે આપણે વાત કરીએ તો સૌપ્રથમ પહેલો ક્વેશ્ચન તમારા મગજની અંદર થાય કે મેડમ જૈવિક ક્રિયા એટલે શું? તો આપણે બધાને ખ્યાલ છે કે સજીવ અને નિર્જીવ બે વસ્તુ હોય છે. જનરલી વસ્તુઓ છે એ બે ભાગમાં વિભાજિત છે, એક છે સજીવ અને બીજું છે નિર્જીવ. તો કોને કહેવાય સજીવ? તો કે જે છે એ હલનચલન કરી શકે એને શું આપણે સજીવ કહીએ? તો કે હા. તો આ પેન છે, મારી પાસે એક પેન છે, એને હું અહીંયાથી નીચે ફેંકું છું. આ પેનને હું નીચે ફેંકું છું તો પેન પણ હલી છે, હલનચલન કરી. હવે બહુ ફૂલ પંખો ચાલતો હોય તો પેન પણ હલતી હોય, તો શું પેન છે એ હલનચલન કરી શકે છે? તો શું પેનને હું સજીવ કહી શકું? બરાબર છે. બીજી વસ્તુ, તો માત્ર હલનચલન દ્વારા આપણે સાબિત ન કરી શકીએ કે કોઈ વસ્તુ છે એ સજીવ છે કે નિર્જીવ. બીજી વસ્તુ, એવી દરેક વસ્તુ કે જે પ્રચલન કરી શકે છે. હવે પાછો ક્વેશ્ચન થયો કે મેડમ પ્રચલન એટલે શું? તો કે પોતે પોતાનું સ્થાન જાતે બદલી શકે. કોઈ છે એવું વસ્તુ કે જે પોતાનું સ્થાન બદલી શકે, પોતાનું લોકેશન બદલી શકે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય, એને કહેવાય પ્રચલન. તો હવે આ પેન છે, આ પેનને હું ચોથા માળેથી નીચે ફેંકું છું, તો પેનના સ્થાનમાં ફેરફાર થયો, બરાબર છે. મારી પાસે પેન છે, પેનને હું ચોથા માળેથી નીચે ફેંકું છું તો પેનના સ્થાનમાં ફેરફાર થયો, પેનના લોકેશનમાં ફેરફાર થયો. તો શું પ્રચલનના આધારે હું સજીવ અને નિર્જીવને ફેરફાર કરી શકું, સજીવ અને નિર્જીવનો તફાવત આપી શકું? તો કે ના. હજી એક વસ્તુ મારી પાસે છે, ત્રીજો ઓપ્શન, કે એવા દરેક વસ્તુ કે જે એકમાંથી બે બને છે, એટલે કે પ્રજનનની પ્રક્રિયા કરી શકે છે અને પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરી શકે છે, એને હું કહીશ સજીવ. તો શું પેન છે એ રાતોરાત ડબલ થઈને બે પેન થવાની છે? ના બેટા, પેન છે એ નિર્જીવ વસ્તુ છે. એટલા માટે આપણે એને કહી શકીએ કે એવી દરેક વસ્તુ કે જે પોતે પોતાની જાતે પોતાના જેવો જ નવો સજીવ ઉત્પન્ન કરી શકે, એને આપણે કહીએ છીએ સજીવ. એટલે કે પ્રજનનની વ્યાખ્યાના આધારે આપણે સજીવ અને નિર્જીવને અલગ કરી શકીએ છીએ. તો હવે સજીવ વિશે ખ્યાલ આવી ગયો. વળી તમને ક્વેશ્ચન થશે કે મેડમ વનસ્પતિ છે એ વનસ્પતિ તો હલનચલન નથી કરતી, વનસ્પતિ પ્રચલન નથી કરી શકતી, તો છતાં પણ આપણે એને સજીવ શા માટે કહીએ છીએ? વનસ્પતિ વાતો નથી કરતી, બોલી નથી શકતી, છતાં પણ આપણે એને શા માટે કહીએ છીએ સજીવ? એટલા માટે બેટા, કારણ કે એની અંદર પણ પ્રજનન થાય છે, એ પણ પોતાના જેવો નવો સજીવ પોતાની જાતે બનાવી શકે છે. હવે આપણે એમ ન કહી શકીએ કે વનસ્પતિ હલનચલન નથી કરી શકતી. હા, હું એ બાબતે તમારી સાથે સહમત છું કે વનસ્પતિ પ્રચલન નથી કરતી, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાતે નથી જાતી, પરંતુ વનસ્પતિ હલે છે જરૂર. પવન આવે છે તો ડાળીઓ આમથી આમ થાય ને,
તો એ શું થયું? એનું હલનચલન થયું બેટા. પરંતુ પ્રજનનની પ્રક્રિયા વનસ્પતિમાં થાય છે, એટલા માટે આપણે એને શું કહીએ છીએ? સજીવની અંદર મૂકીએ છીએ. વળી તમારો ક્વેશ્ચન થશે કે મેડમ વાયરસ છે, તો શું વાયરસને મારે ક્યાં મૂકવા? એની વાત પણ બેટા આપણે કરીશું, પરંતુ ધીમે ધીમે. સફળતાની સીડી છે એ ધીમે ધીમે ચડાય, બરાબર. હવે એ કાર્ય તમે ઢેકડો મારીને પેલો પાઇપ ચડીને જતા રહ્યો તો બની શકે ને કે તમે પડી જાઓ. દરેક વસ્તુ તમને મળશે, પરંતુ ધીમે ધીમે. પરંતુ ક્યારે? જ્યારે તમે આ ચેનલને શેર કરશો. તમને આવા જ લેક્ચર, દરેક લેક્ચર મળવાના છે બાયોલોજીના, બરાબર છે. તમારા સાયન્સની અંદર જે બાયોલોજીના દરેક ટોપિક છે કે જે તેમાં તમને ડાઉટ લાગે છે, ક્યાંક અંશે નથી સમજાતું, તો દરેક વસ્તુ હું તમને સમજાવીશ, બરાબર છે. મારી સાથે બન્યા રહેવું પડશે. તો શરૂઆત કરીએ જૈવિક ક્રિયાથી. જૈવિક ક્રિયાનો મતલબ શું થાય? તો કે સજીવ છે એને જીવંત રહેવા માટે એના શરીરની અંદર કંઈક અંશે ખોરાકની જરૂર પડે, કંઈક અંશે ઉત્સર્જનની જરૂર પડે, કંઈક અંશે એના શરીરની અંદર રુધિરનું પરિવહન થતું હોવું જોઈએ, શ્વસનની પ્રક્રિયા થતી હોવી જોઈએ. તો આવી બધી જ પ્રક્રિયાઓ ભેગી મળે એને આપણે કહીએ છીએ જૈવિક ક્રિયાઓ. એટલે કે અહીંયા દેખાતી દરેક વસ્તુ, આ બાજુની જે આકૃતિ છે એની અંદર તમને કંઈક વસ્તુ દેખાય છે. શું દેખાય છે? મનુષ્યનું મગજ છે, જેની અંદર શું છે? ચેતાતંત્ર આવેલું છે. હૃદય છે, જેમાં પરિવહન તંત્ર છે. હૃદયની અંદર શું થાય? રુધિરનું પરિવહન થાય. પછી શું છે? તો કે યકૃત છે, જેની અંદર પાચનની પ્રક્રિયા થાય. કિડની આવેલી છે, બરાબર. મૂત્રપિંડ છે કે જેની અંદર ઉત્સર્જનની પ્રક્રિયા થાય છે. ફરી પાછું આંતરડા આપેલા છે, પાચનની પ્રક્રિયા થાય. આવી જ રીતે દરેક વસ્તુ, ફેફસા આપેલા છે કે જેની અંદર શું થશે? શ્વસનની પ્રક્રિયા થાય છે. એટલે કે આપણા શરીરની અંદર આ બધી જ પ્રક્રિયાઓ થાય, જેને આપણે શું કહીએ છીએ? જૈવિક પ્રક્રિયાઓ. એટલા માટે આપણે અહીંયા લખવું જોઈએ. શું લખવું જોઈએ? તો કે સજીવને જીવંત રહેવા માટે શરીરમાં હાજર બધી જ પ્રક્રિયાઓને શું કહીએ છીએ? બધી જ પ્રક્રિયાઓને જૈવિક પ્રક્રિયા કહીએ છીએ. જૈવિક પ્રક્રિયા કહેવાય. હવે વાત કરીએ કે આ ચેપ્ટરની અંદર શું ભણવાના છીએ? તો માત્ર ને માત્ર આપણે પ્રાણી વિશે નહીં, માત્ર ને માત્ર સજીવ વિશે નહીં, માત્ર ને આપણે મનુષ્ય વિશે નહીં, પરંતુ માત્ર ને માત્ર આપણે બંને વિશે ભણવાના છીએ. એટલે કે મનુષ્યની અંદર પણ ભણવાના છીએ દરેક સિસ્ટમ, સેમ ટુ સેમ આપણે પ્રાણીઓની અંદર આપણે વનસ્પતિની અંદર પણ ભણવાના છીએ, બરાબર છે. વનસ્પતિ અને મનુષ્ય બંનેની અંદર દરેક સિસ્ટમો ભણવાના છીએ. તો ચલો ફટાફટ કોમેન્ટ કરજો મારી સાથે સાથે કે શું તમારે ભણવાની આશા છે? ભણવા માટે તમે થોડાક ઉત્સાહ છો કે નહીં? બરાબર છે. ચલો હવે વાત કરીએ પોષણની. તો જનરલી પોષણ કોને કહેવાય? સજીવ છે એ હલનચલન કરે છે, પ્રચલન કરે છે, ઉત્સર્જન કરે છે, શ્વસન કરે છે, બરાબર છે, પ્રજનન કરે છે. તો બધી વસ્તુ માટે એને એક પૌષ્ટિક આહારની જરૂર પડે. જેમ આ બેન ક્યાં ગઈ? અહીંયા આ બેન પૌષ્ટિક આહાર લઈને ઊભા છે ને, એમ આપણા શરીરને પોષણની જરૂર પડે છે. હવે સજીવો તો વનસ્પતિ પણ છે, મનુષ્ય પણ છે, પ્રાણીઓ પણ છે. તો બધા કઈ રીતે પોષણ મેળવતા હશે એની વાત પણ આપણે આ લેક્ચરની અંદર કરીએ. તો સૌપ્રથમ આપણે પોષણ જોઈએ. તો પોષણ બે પ્રકારના હોય. એક છે સ્વયંપોષી સજીવો અને બીજો છે વિષમપોષી. એટલે કે સજીવોને જો આપણે પોષણના આધારે વર્ગીકૃત કરીએ, અલગ પાડીએ, ભાગ પાડીએ, તો બે પ્રકારના સજીવ મળે. એક સજીવ કે જે સ્વયંપોષી છે. કેવા છે બેટા? તો કે સ્વયંપોષી. અને બીજા સજીવો કે જે પોતે પોતાનો ખોરાક જાતે નથી બનાવતા, પરંતુ બીજા ઉપર આધાર રાખે છે, એને આપણે શું કહીએ છીએ? તો કે વિષમપોષી કહીએ છીએ. શું કહીએ છીએ? વિષમપોષી. આપણી પાસે બે પ્રકારના સજીવો છે. એક છે સ્વયંપોષી કે જે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે, એટલે કે સૂર્યપ્રકાશની હાજરી છે, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લે છે, પાણી છે, અને સાથે સાથે શું છે? તો કે વનસ્પતિના લીલા ભાગની અંદર શું આવેલું છે? તો કે ક્લોરોફિલ આવેલું છે. આ દરેક વસ્તુ ભેગી થાય
દરેક વસ્તુ ભેગી થઈ અને શું બનાવે છે તો કે વનસ્પતિ છે એ સુગર બનાવે એટલે કે ગ્લુકોઝ બનાવે છે, પોતાના માટે ખોરાક બનાવે છે અને વાતાવરણમાં શું મુક્ત કરે છે તો કે ઓક્સિજન મુક્ત કરે છે. આપણે ખ્યાલ છે વનસ્પતિની નીચે ઝાડવાની નીચે આપણને સૂવાનું કે શા માટે? કારણ કે ઝાડવું છે, વનસ્પતિ છે એ ઉચ્છ્વાસમાં શું બહાર કાઢે છે? ઓક્સિજન બહાર કાઢે છે. બરાબર છે, એટલે સૌથી વધુ પ્રમાણમાં ઓક્સિજન આપને વનસ્પતિ પાસેથી મળે છે. તો વનસ્પતિ વાવવી જોઈએ ને. બરાબર, હવે કોરોના વખતની જેમ પછી ક્યાંક ઓક્સિજન ઘટી ગયો તો ક્યાં લેવા જઈશું? તો વનસ્પતિ વાવવી જોઈએ, કારણ કે આપણને શું આપે છે? ઓક્સિજન આપે છે. તો ઓક્સિજન મળે છે તો આ વનસ્પતિ છે એ પોતે પોતાની જાતે ખોરાક બનાવ્યો છે, જેના કારણે આપણે એને સ્વયંપોષી કહીએ. પોતે પોતાનું પોષણ જાતે બનાવે એટલા માટે એને સ્વયંપોષી કહેવાય. વાત કરું જો હું વિષમપોષીની, તો બીજા ઉપર આધાર રાખે. જેમ કે આ ગાય છે, ગાયને ભૂખ લાગી છે, ખાવું છે, તો એ શું કરે છે તો કે ઘાસ ખાય છે. તો ગાય જેવા પ્રાણીઓ છે, એટલે કે દરેક એવા પ્રાણીઓ કે જે પોતાના ખોરાક માટે, પોતાના પોષણ માટે બીજા ઉપર આધાર રાખે, એને આપણે કહીએ છીએ વિષમપોષી સજીવો. ક્લિયર થાય છે આટલી વસ્તુ? હજી આપણે આગળ વધીએ. પ્રકાશ સંશ્લેષણ. વનસ્પતિ છે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે, જેને આપણે શું કહીએ છીએ? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. વનસ્પતિ છે સૂર્યપ્રકાશની હાજરીમાં, પાણીની હાજરીમાં, વાતાવરણમાંથી કાર્બન ડાયોક્સાઇડ લઈ, વનસ્પતિ પાસે શું છે તો કે હરિતકણ છે, હરિતકણની અંદર ક્લોરોફિલ છે, ક્લોરોફિલ દ્વારા એ શું કરે છે તો કે પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. કયા સ્વરૂપે? તો કે ગ્લુકોઝ સ્વરૂપે. સંગ્રહ કયા સ્વરૂપે થાય છે? સ્ટાર્ચ સ્વરૂપે. અને એમાંથી ઉર્જા મુક્ત કરે છે. શું મુક્ત કરે છે? ઉર્જા મુક્ત કરે છે. તો એને આપણે કહીએ છીએ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. ક્લિયર થાય છે આટલી વસ્તુ? હવે એક્ઝામની અંદર વ્યાખ્યા પૂછાય તો લખતા આપણને આવડવી જોઈએ. બરાબર છે, અહીંયા આપણને હું તમને લખી દઉં છું CO2 પ્લસ H2O એમાંથી. બરાબર છે, ચલો એમાંથી શું બનવાનું છે તો કે C6H12O6 અને સાથે સાથે ઓક્સિજન મુક્ત થાય છે. બરાબર છે. હાજરી કોની છે તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં, હરિત દ્રવ્યની હાજરીમાં, હરિત દ્રવ્ય અથવા તો આપણે એને કહીએ ક્લોરોફિલની હાજરીમાં વનસ્પતિ છે એ પોતે પોતાનો ખોરાક જાતે બનાવે છે. આ પ્રક્રિયા છે એને આપણે શું કહીએ છીએ? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. સુરજ દાદા છે મસ્ત ચશ્મા પહેરીને ઊભા છે, આવે છે ક્યાં? સવારમાં. કોની ઉપર? તો કે વનસ્પતિ ઉપર પોતાનો પ્રકાશ પાડે છે. વનસ્પતિ છે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે, કાર્બન ડાયોક્સાઇડ લે છે, ઓક્સિજન મુક્ત કરે છે અને શું બનાવે છે તો કે એટીપી બનાવે છે, ઉર્જા બનાવે છે અને સાથે સાથે ગ્લુકોઝ બનાવે છે. આને જ તો બેટા આપણે પ્રકાશ સંશ્લેષણ કહીએ છીએ. એ જ તો આપણે ભણવાના છીએ. ક્લિયર? આગળ વધીએ. હવે તમને ક્વેશ્ચન થશે કે મેડમ વનસ્પતિના લીલા ભાગ તો ઘણા બધા છે, જેમ કે પ્રકાંડ છે, વનસ્પતિ પાસે પર્ણ છે, તો કઈ જગ્યાએ થાય છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા અસલમાં કઈ જગ્યાએ થાય છે? આપણી ટેક્સ્ટબુકમાં આકૃતિ આપેલી છે, પરંતુ આપણે કંઈક નવી આકૃતિથી સમજીએ જેથી કરીને યાદ રહી જાય. હવે આપણી પાસે એક પર્ણ છે. પર્ણની અંદર શું છે તો કે મધ્ય પર્ણ પેશી છે. અહીંયા હું તમને ક્રમ લખી દઉં છું. બરાબર, વનસ્પતિ છે સૌપ્રથમ. વનસ્પતિ છે, વનસ્પતિ પાસે શું છે તો કે પર્ણ આવેલું છે. પર્ણની અંદર શું છે તો કે મધ્ય પર્ણ પેશી છે. મધ્ય પર્ણ પેશી આવેલી છે. હવે મધ્ય પર્ણ પેશીની અંદર શું છે તો કે હરિતકણ છે. હરિતકણ છે અને હરિતકણની અંદર શું છે તો કે હરિતકણની અંદર હશે થાઇલેકોઇડ. થાઇલેકોઇડની અંદર દરેક વસ્તુ થવાની છે. બરાબર છે, ખાસ સમજજો. સૌપ્રથમ વનસ્પતિનો પર્ણ છે, પર્ણની અંદર મધ્ય પર્ણ પેશી છે. આ અહીંયાથી અહીંયા સુધીનો ભાગ છે એને આપણે કહીએ છીએ મધ્ય પર્ણ પેશી. જેમાં ઉપરનું છે એને આપણે કહીએ છીએ અધિસ્તર, ઉપરી અધિસ્તર, અધઃ અધિસ્તર. સાથે સાથે શું છે આપણી પાસે તો કે સ્ટોમાટા, જેને આપણે કહીએ છીએ વાયુરંધ્ર. વાયુરંધ્ર છે. વચ્ચેના ભાગમાં મધ્યપર્ણ પેશીના કોષો આવેલા છે. હવે મધ્યપર્ણ પેશીના જે આ એક કોષ છે,
મધ્યપર્ણપેશીના કોષો છે એ કેવા છે તો કે ડબલ મેમ્બ્રેન સ્ટ્રક્ચર છે, બેવડી પટલમય રચના છે. બેવડી પટલમય રચનાના વચ્ચેના ભાગમાં શું આવેલું છે તો કે હરિતકણ આવેલા છે. તો આ જે રેડ કલરના તમને દેખાય છે એ શું છે તો કે હરિતકણ છે. હવે જો હું આને ઝૂમ કરું, હું કેવું કરું, ઝૂમ કરું, મોટું કરું, તો રચના મને કંઈક આવી દેખાય. અને આ શું છે તો કે હરિતકણ છે. હવે હરિતકણની અંદર કેટલી વસ્તુ છે તો કે હરિતકણમાં સૌથી બહારના ભાગમાં શું છે તો કે બાહ્ય પટલ છે, અંતઃપટલ, સાથે સાથે તમને સિક્કાની થપ્પી જેવી રચના જે દેખાય છે એ શું છે તો કે થાઇલેકોઇડ છે. સિક્કાની થપ્પીની માફક જે રચના છે જેને આપણે થાઇલેકોઇડ કહીએ છીએ. અને થાઇલેકોઇડ પણ બે પટલમય રચના છે, બેવડી પટલમય રચના છે, એટલે કે એની પાસે પણ બે પડ આવેલા છે. બરાબર છે. હવે આવા થાઇલેકોઇડ ઘણા બધા ભેગા મળી અને શેની રચના બનાવે છે તો કે ગ્રાનાની રચના બનાવે છે. શેની રચના બનાવે છે? ગ્રાનાની રચના બનાવે છે. આ બે ગ્રાનાની વચ્ચે જે જોડાણ જોવા મળે છે, જે સંધિ જોવા મળે છે, જે બંધ જોવા મળે છે એ શું છે તો એને આપણે કહીએ છીએ આંતરગ્રેનમ પટલ. શું કહીએ છીએ? આંતરગ્રેનમ પટલ. બરાબર. 9મા ધોરણમાં કોષવાળા ચેપ્ટરમાં ભણી ગયા છીએ. બરાબર છે. વચ્ચેના ભાગમાં ઘણી બધી વસ્તુ છે, પરંતુ બહારના ભાગમાં જે પ્રવાહી આધારક છે એને આપણે કહીએ છીએ આધારક, અથવા તો કહીએ છીએ ઇંગ્લિશમાં સ્ટ્રોમા. શું કહેવાય તો કે સ્ટ્રોમા તરીકે ઓળખાય છે, આધારક તરીકે ઓળખાય છે, જે તમે દરેક વસ્તુ ડિટેલમાં 11th સ્ટાન્ડર્ડમાં ભણવાના છો. પરંતુ 10મા ધોરણમાં તમને આટલી વસ્તુ ખબર હોવી જોઈએ. હવે લખતા, હવે મેડમ લખતા તો નહીં ફાવે અમને. ના બેટા, લખવું તો પડશે. જો લખવાની વાત આવે ત્યારે સૌ પ્રથમ પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા લખી દેવાની. પ્રકાશ સંશ્લેષણની વ્યાખ્યા લખવાની સાથે સાથે એનું સમીકરણ લખી દેવાનું, જે મેં તમને હમણાં લખાવ્યું. પછી તમારે આ આકૃતિ દોરી નાખવાની. ટેક્સ્ટબુકની આકૃતિ દોરું તો વેલ એન્ડ ગુડ. ન આવડે તો તમે આવી પણ આકૃતિ દોરી શકો છો, પરંતુ પહેલી પ્રાયોરિટી ટેક્સ્ટબુકની આકૃતિને આપવાની. બરાબર છે. પછી તમારે શું લખવાનું છે તો કે એની ક્રિયાવિધિ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરવા માટે કઈ કઈ ક્રિયાવિધિ થાય છે તો સૌ પ્રથમ શું હોય તો કે સૂર્યપ્રકાશ છે એ પર્ણના હરિતકણ ઉપર આવે. એટલે અહીંયા લખું છું હરિત દ્રવ્ય અથવા તો ક્લોરોફિલ દ્વારા શું થશે તો કે સૂર્યપ્રકાશનું શોષણ થાય. સૂર્યપ્રકાશનું શોષણ થાય. બરાબર છે. બીજું શું થાય તો કે પાણીના અણુનું વિભાજન થાય. શું થશે બેટા? પાણીના અણુનું વિભાજન થાય. એટલે કે ક્યાં થશે? જો ખાસ આપણે એ લખવું ખબર હોવી જોઈએ. થાઇલેકોઇડના અવકાશમાં, થાઇલેકોઇડના અવકાશમાં શું થશે તો કે પાણીના અણુનું વિભાજન થાય. પાણીના અણુનું વિભાજન થાય અને શું બનાવે છે તો કે ઓક્સિજન મુક્ત થાય. બરાબર. ત્રીજું છે આપણી પાસે શું હશે તો કે CO2. CO2 માંથી શું છે તો કે CO2 માંથી કાર્બનિક દ્રવ્ય ગ્લુકોઝનું નિર્માણ થાય. શું થાય તો કે ગ્લુકોઝનું નિર્માણ થાય. હવે તમને એમ થશે કે મેડમ વનસ્પતિ પાસે કાર્બન ડાયોક્સાઇડ આવ્યો ક્યાંથી? વનસ્પતિ પાસે કાર્બન ડાયોક્સાઇડ ક્યાંથી આવેલ છે તો કે વનસ્પતિ પાસે શું છે? વનસ્પતિના પર્ણમાં શું આવેલું છે તો કે વાયુરંધ્ર આવેલું છે. અને આ વાયુરંધ્ર છે એ શું કરે છે? એનું કાર્ય શું છે? વાયુરંધ્રનું કાર્ય કંઈક આવું છે. કેવું છે? કંઈક આવું છે તો કે વાત વિનિમય. વાયુઓનું વિનિમય કરે છે, બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કરે છે. સર્જન કરે છે. બરાબર.
બાષ્પોત્સર્જનની પ્રક્રિયા પણ કરે છે અને સાથે સાથે વાયુઓનું વિનિમય કરે. કાર્બન ડાયોક્સાઇડ અંદર લઈ ઓક્સિજન બહાર કાઢે, કાર્બન ડાયોક્સાઇડ અંદર લઈ ઓક્સિજન બહાર કાઢે. જેવી રીતે આપણી પાસે નાક છે, વનસ્પતિ પાસે વાયુરંધ્ર છે. વાયુરંધ્રની રચના હમણાં આપણે જોવાના છીએ નેક્સ્ટ સ્લાઇડમાં, બરાબર છે. તો ઓક્સિજન છે એ ક્યાંથી આવે છે? વાયુરંધ્ર દ્વારા વનસ્પતિ છે ઓક્સિજનનું કાર્બન ડાયોક્સાઇડનું શોષણ કરે છે અને ઓક્સિજન મુક્ત કરે છે. ક્લિયર? હવે તમને એમ થશે કે મેડમ ઘણી વખત અમે એવું સાંભળ્યું છે કે વાયુરંધ્ર બંધ પણ થઈ જાય છે. વાયુરંધ્ર બંધ પણ થઈ જાય છે. ક્યારે બંધ થાય છે? તો કે આ જે વાયુ વિનિમયની પ્રક્રિયા છે ને, આ જે વાયુ વિનિમય પ્રક્રિયા છે એ સતત નથી ચાલતી. જ્યારે વનસ્પતિને વાયુની જરૂર નથી, એટલે કે જ્યારે વનસ્પતિને CO2 ની આવશ્યકતા નથી ત્યારે વાયુરંધ્ર શું થઈ જાય? તો કે બંધ થઈ જાય છે. બરાબર છે. એટલે જરૂરી નથી કે વનસ્પતિમાં વાયુરંધ્ર હંમેશા ખુલ્લા જ જોવા મળે. બની શકે કે વાયુરંધ્ર બંધ પણ હોય. શા માટે? જ્યારે વનસ્પતિને વાયુરંધ્રની CO2 ની જરૂર નથી. એટલે ઘણી વખત બેટા તમે સાંભળેલું હશે કે રાત્રિ દરમિયાન વનસ્પતિ નીચે ન સૂવું જોઈએ. શા માટે? કારણ કે રાત્રિ દરમિયાન શું કરે છે? ઓક્સિજન લે છે, કાર્બન ડાયોક્સાઇડ કાઢે છે. આનું કારણ શું છે એ તમે આગળના ધોરણમાં ભણશો, 11મા અને 12મા ધોરણમાં. પરંતુ વાયુરંધ્ર ખુલે છે એનો મતલબ એવો છે કાર્બન ડાયોક્સાઇડ બહાર જાય છે, કાર્બન ડાયોક્સાઇડ અંદર લે છે, ઓક્સિજન બહાર જાય છે. ક્લિયર? વાયુરંધ્રની વાત કરીએ. વાયુરંધ્રની રચના કેવી હોય? તો કે આપણી પાસે પર્ણ છે, પર્ણની અંદર મધ્યપર્ણ પેશી છે, મધ્યપર્ણ પેશીમાં ઉપરી અધિસ્તર છે, અધ અધિસ્તર છે. ઉપરી અધિસ્તર, અધ અધિસ્તરની અંદર શું આવેલું છે? તો કે વાયુરંધ્ર આવેલા છે. તમે અહીંયા જોઈ શકો છો. આ રચના કેવી છે? તો કે વાયુરંધ્રની રચના છે. બરાબર છે. અત્યારે તમને ખુલ્લી રચના જોવા મળે. જો કેવી રચના છે? તો કે આવી કંઈક રચના હશે. બરાબર છે. જ્યારે વાયુરંધ્રની અંદર પેલા રચના જોઈ લઈએ. આ વાયુરંધ્ર છે. વાયુરંધ્રની આજુબાજુમાં શું હશે? તો કે રક્ષક કોષો હશે. શું હશે બેટા? રક્ષક કોષો આવેલા હશે. અહીંયા આકૃતિમાં નથી દર્શાવેલા, પરંતુ આપણે દોરી નાખીએ અને આપણે કહીએ છીએ રક્ષક કોષો. રક્ષક કોષોની ઉપરના ભાગમાં હજી એક વસ્તુ હશે. શું હશે? સહાયક કોષો. શું હશે? સહાયક કોષો હશે. બરાબર? આને આપણે કહીએ છીએ સહાયક કોષ. બરાબર? ચલો હવે રક્ષક કોષોની જો હું વાત કરું તો રક્ષક કોષોની અંદર જ્યારે પાણીનો ભરાવો થાય, વાતાવરણમાંથી પાણી છે એ વનસ્પતિ શોષે. બરાબર? વાતાવરણમાંથી પાણી છે વનસ્પતિ શોષે છે ત્યારે શું થાય? પાણીનો ભરાવો થાય. પાણીનો ભરાવો થાય એટલે રક્ષક કોષો કેવા થઈ જાય? ફૂલી જાય, જેના કારણે વાયુરંધ્ર ખુલે છે. હવે વનસ્પતિ છે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા દ્વારા શું કરે? તો કે પાણી ગુમાવી દે. તો પાણી ગુમાવી દે તો રક્ષક કોષો સંકોચાઈ જાય, તો આપોઆપ બંધ થઈ ગયા. ફરી પાછા પાણી આવે, રક્ષક કોષો ફૂલી જાય તો મોટા થઈ જાય, તો ફરી પાછા એ ખોલે છે વાયુરંધ્ર. ફરી પાછા રક્ષક કોષો પાણી ગુમાવી દે તો સંકોચાઈ જાય, તો વાયુરંધ્ર બંધ થઈ ગયા. તો બસ આવી જ પ્રક્રિયા દ્વારા રક્ષક કોષો દ્વારા વાયુરંધ્ર છે એ બંધ થાય છે અને ખુલે છે. હજી એક વસ્તુ તમારે 11મા ધોરણમાં આવશે, પરંતુ અહીંયા સમજાવી દઉં છું ખાલી તમારી જાણ ખાતર માટે કે રક્ષક કોષો છે એની અંદર શું છે? તો કે હરિતકણ આવેલું છે. આ જે ગ્રીન કલરનો ભાગ છે એ શું છે? રક્ષક કોષોની અંદર આવેલું હરિતકણ. બરાબર છે? તો જ્યાં રક્ષક કોષો છે ક્યાં? તો કે અધિસ્તર પાસે. તો અધિસ્તરમાં એક જ એવી વસ્તુ છે કે જ્યાં હરિતકણ છે, બાકી અધિસ્તરમાં હરિતકણ જોવા મળતા નથી. રક્ષક કોષોની અંદર જ વાયુરંધ્રના રક્ષક કોષોની અંદર જ હરિતકણ હશે, બાકી અધિસ્તર પાસે ક્યાંય હરિતકણ હશે નહીં. ખાસ યાદ રાખજો બેટા. બરાબર છે? વાત કરું હવે આગળ, તો કે આ જે રક્ષક કોષો હશે, બરાબર છે, રક્ષક કોષો છે એ ખુલવા અને બંધ કરવાની પ્રક્રિયા કરે છે. તો આ રચના છે એ બંધ પ્રક્રિયા છે, વાયુરંધ્રની બંધ પ્રક્રિયા છે.
ત્યારે આ પ્રક્રિયા કેવી છે તો કે વાયુરંધ્રની ખુલ્લી પ્રક્રિયા છે. બરાબર છે. સ્લાઇડની અંદર તમે જોવો, માઇક્રોસ્કોપમાં તમે જોવો તો કંઈક આવી રીતે રચના તમને જોવા મળે. બરાબર છે. કેટલા લોકોએ લાઈવ રક્ષક કોષો જોયેલા છે? બરાબર, સોરી, વાયુરંધ્ર જોયેલા છે. ઓપન હોય કે ક્લોઝડ હોય મેટર નથી કરતા, પરંતુ તમે લોકોએ જો વાયુરંધ્ર જોયેલા હોય તો ફટાફટ મને કોમેન્ટ સેક્શનની અંદર જણાવી દેજો. હા મેડમ, અમે તો જોયેલા છે. બરાબર છે. કારણ કે બેટા થોડાક ઇન્ટરેસ્ટિંગ દેખાશે, બહુ મજા આવશે જ્યારે તમે જોશો ને ત્યારે. નાના નાના ડોટ સ્વરૂપે ક્લિયરલી દેખાશે, જેવા હમણાં તમને ફોટામાં બતાવે ને સેમ એવા જ દેખાશે. બરાબર છે. મળીએ છીએ આપણે, યસ, તો આ હતું આપણું પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા. મળીએ છીએ આપણે આવા જ એક ટોપિક સાથે. થેન્ક યુ સો મચ. અને હા, ખાસ નજીક આવો, કહો શું સ્ટડી માસ્ટરને શેર કરવાનું છે તમારા ફ્રેન્ડ, બેનપણો, સખા, સખી બધાને આ લેક્ચર શેર કરવાનો છે. સ્ટડી માસ્ટરને શેર કરવાનું છે. તે લોકોને કહેવાનું છે સ્ટડી માસ્ટરમાં આવો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને દરેક વસ્તુ જ્યારે પણ તમારો લેક્ચર હશે, તમારો લેક્ચર મુકાશે, તરત જ તમારા સુધી નોટિફિકેશન મળી જવાની છે. શેર કરવાનું ભૂલવાનું નથી. થેન્ક યુ સો મચ. આવા જ એક ટોપિક સાથે, મસ્ત મજાના ટોપિક સાથે મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ ને બાય બાય.